વીર સંવત 2496 કાર્તસુ એકમ સોમવાર તારીખ 10/11/79 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી પ્રવચન સાત પરિશિષ્ટમાં 9 અધિકારમાં 9:43-44-45 ઉપર સ્વર્ણપ્રિય પ્રવચન. શ્રી પ્રવચન સાત શાસ્ત્રના સંત પ્રવચન નંબર 277. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી ઉજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. પ્રવચન સાર એનો 9નો અધિકાર છે પરિશિષ્ટ. એટલે શું કે છે કે આ આત્મા જે છે, આત્મા એ વસ્તુ છે ને એમાં વસેલા ગુણો છે અનંત. એ અનંત ગુણનું એક રૂપ એવું જે આત્મદ્રવ્ય વસ્તુ એની સમ્યક દર્શન દશા પ્રગટ કરતા, એટલે કે વસ્તુ પોતે સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર ભગવાને જે આત્મા પ્રગટ કર્યો એવો આ આત્મા છે. જે શિવના ગુણો જે અનંત પ્રગટ થયા એ બધા ગુણો અંતરમાં હતા, એમાંથી આવ્યા. એ કોઈ કઈ રાગની ક્રિયા કે નિમિત્તના અવલંબનથી એ કઈ પર્યાય પ્રગટ થાય છે એમ નથી. એ વસ્તુ જ પોતે ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ ચૈતન કંદ સુખ કંદ આત્મા છે. એની દ્રષ્ટિ સંયોગના ચીજ ઉપરથી હટાવી સંયોગી વિકલ્પોના પુણ્યપાપના ભાવની વૃત્તિઓથી ઉઠાવી એક સમયની પર્યાય ઉપર જે અનાદિનું લક્ષ છે એનાથી ઉઠાવી અને ધ્રુવ ચૈતન છે એમાં દ્રષ્ટિને થાપતા આત્માનો અનુભવ થાય તેને સમ્યક દર્શન કહે. સમજાણું કાંઈ? એ સમ્યક દર્શનમાં એના ધ્યેયમાં તો ધ્રુવ છે આખું અખંડ અભેદ ચીજ, પણ એનું જે દર્શન થયું એની સાથે જે જ્ઞાન થાય છે એ જ્ઞાન આત્મામાં જેટલા પ્રકારના ગુણો એકરૂપ દ્રવ્ય અનેક પ્રકારની પર્યાયોના અવસ્થા વિકાર કે અવિકાર જે કંઈ સાધક છે એટલે જે છે એ બધાને સમ્યક જ્ઞાન બરાબર જાણે. સમજાણું કાંઈ? હવે અજીણો વિષય થોડો આત્મામાં અનંત ધર્મ છે. ધર્મ એટલે એમાં રહેલા ભાવો. શરીર વાણી મનની પર છે એની હારે કઈ સંબંધ. એ તો જગતના પદાર્થો જગતથી તેને કારણે ટકીને પરણી રહ્યા. આત્મા જે વસ્તુ છે એવો જે આત્મા કેવો કે જે સર્વજ્ઞ પરમેશ્વરે જોયો તેવો. સમજાણું કાંઈ? એવો જે આત્મા એ તો શરીર વાણીની ક્રિયાથી ભિન્ન છે, દયાદાન વ્રતના વિકલ્પોથી પણ એ તો જુદો છે. અને એક સમયની અવસ્થા જે હાલત વ્યક્ત પ્રગટ છે એનાથી મૂળ ચીજ અવ્યક્ત દ્રવ્ય એનાથી પણ જુદી છે. સમજાણું કાંઈ? એવી ચીજ એ આખો આનંદનો સુખ કંદ પ્રભુ છે એની દ્રષ્ટિ એટલે આ વસ્તુ છે એમ શ્રદ્ધાના અનુભવમાં આવવું
એને ધર્મની પહેલી દશા કહેવામાં આવે. એ ધર્મ પ્રજ્ઞો છે અને ધર્મી જીવનું જ્ઞાન થયું છે એની દિશામાં સુખ હોય છે. અને તે એક એક ધર્મને એક નય એટલે જ્ઞાનનો એક અંશ જાણે અને બધા ધર્મને એના અનંત નયોનો સમૂહ સૂત પ્રમાણ જ્ઞાન સંકિતિનું બધાને એક સાથે જ્ઞાન. સમજાણું કાંઈ? પરને જાણવા જોવાની આમાં વાત રહી નહીં. એ અહીં કે છે જો આપણે 43 બોલાવી ગયો છે ને, 4 નહીં બાકી છે, 48 નહીં ચાલુ છે. ક્રિયા નહીં ને જ્ઞાન નહીં, બે નહીં ચાલી ગઈ છે. સમજાણું કાંઈ? આત્મામાં છેલ્લી 43 નહીં તો એક જ્ઞાન નહીં, ધર્મી જીવ વસ્તુના આત્મજ્ઞાનમાં આવ્યો, આત્માનું જ્ઞાન થયું. જે આત્મા છે તેનું જ્ઞાન થયું. નહોતું જ્ઞાન ત્યારે પરનું જ્ઞાન હતું, પોતાનું હતું. એ જયારે પોતાનું આત્મા જ્ઞાનનો પિંડ પ્રભુ છે એવું જે આત્માનું જ્ઞાન થયું એ જ્ઞાનનો પર્યાય શુદ્ધ પ્રમાણરૂપ છે. એ આખા આત્મામાં જેટલા ભાવો છે એને જાણવાનું કામ કરે. સમજાણું કાંઈ? તો કે છે કે જ્ઞાન નહીં, વિવેકની પ્રધાનતાથી સીધી સધાય એવું છે. ફક્ત ત્યાં વિવેક જોઈએ. માણસ નથી કહેતા ધર્મ વિવેકે નીપજે જો સમજે તો કરીએ તો થાય, પણ સમજે એ કરવું છે. કરીએ તો એટલે શું છે? જો સમજે તો થાય એમ વાત નથી કહેતા. માણસ ધર્મ હાટે એનું શું કે છે? હા, ધર્મ વાળીએ ને નીપજે, ધર્મ હાટે નો વિચાર. ધર્મ વિવેકે નીપજે જો સમજે તો. આત્મા પોતે જ ધર્મ એટલે સ્વભાવનો પિંડ જ પોતે છે. એનો ધર્મની દશા કઈ બહારથી આવતી અને એની ધર્મ એ દશા છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે ધર્મ છે એ આત્માની એક દશા છે. એ દશા એટલે અવસ્થા છે. એ અવસ્થા ક્યાંય બહારથી આવતી નથી. રાગની ક્રિયામાંથી અવસ્થા આવતી નથી, નિમિત્તમાંથી આવતી નથી. ભગવાનને દેખવાથી કઈ ભગવાનમાંથી આવતી, ભગવાનને પ્રતિમા દેખવાથી કઈ જ્ઞાતિએ પર્યાય આવતી. જીવનજી ભગવાન અનંત ગુણનો પિંડ છે. એમાં કે છે વિવેકે ધર્મ થાય છે. એ રાગથી ભીન પડીને જ્ઞાને આત્માને પકડ્યું. સહજ સ્વભાવ સ્વસંવેદન જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ થાય છે. એ સ્વાભાવિક વસ્તુ વિવેકથી થાય. એમાં કોઈ કષ્ટ નહીં, બહુ આ કરવું પડે આવા આપવા કરે થવાનું એવું છે. સમજાણું કાંઈ? નાખો આપ્યો છે ને અમે જુઓ. ચણાની મુઠ્ઠી દઈને ચિંતામણી ખરીદનાર એવો જે ઘરના ખૂણામાં રહેલો વેપારી તેની માફક. અંબર નહોતા કે દૂધનું વાડિયું દઈને 1 મણ અંબર 1.5 મણ અંબર લઈ દીધો. 100 રૂપિયાનો ટોલો. 4 મણ કેટલું થતું છે? કોને જાણ? હે લાખ 1.25 લાખ રૂપિયા, લાખ 1.25 લાખ એમ એક તોલાનો 100 એવું 40 રૂપિયા ભાર ને એવું 2.5 મણ 4 મણનું ખજૂર. એ 4 મણનું ખજૂર ના 2.5 રૂપિયા 8 રૂપિયા 2 મણ એ ખજૂર આપીને ઓલું લઈ દીધું. બસ ખુશી છે તું એમ. અરે આ તો ખજૂર ખવાય કઈ, અંબર ખવાય શકે? એને ઓલા દરિયામાંથી મળેલા અહીંયા ઘણી વાર આવે કે 15 મહિને 2 મહિને લઈને આવે. ખજૂરનું વાળી નાખીએ ખુશી થાય.
હવે તો બધા પહોંચી ગયા પહોંચી ગયા. હવે તો બધા કેદી ની વાત છે. 8 વર્ષ પહેલા હવે તો બધા જાણી ગયા ભારી કિંમતી ચીજ છે. આપણે આમાં વાણમાં નાખીને શહેરમાં લઈ જવી અને શહેરમાં એની કિંમત કરાવવી, આ તો જે ચીજ ન થતી. એમ આત્મા અંતરમાં જ્ઞાન નિધિ વસ્તુ છે. એને જ્ઞાનની એકાગ્રતા દ્વારા, રમણતા દ્વારા તેની પ્રાપ્તિ થાય. એને કોઈ બહારની ક્રિયાકાંડના કષ્ટ થાય તો પ્રાપ્ત થાય એવો આત્મા છે જ નહીં, એમ કે છે. નહીં બતાવ્યું છે એ તો એ આવ્યું તો શું કરો, શુભ ભાવથી થાય છે એવી યોગ્યતા ગણી, પણ શુભ ભાવથી થતો નથી. સમજાણું કઈ જ્ઞાન કરાયું છે. એક વ્યવહાર એક નીચે, એક વ્યવહાર નીચે એક જ્ઞાન કરાયું. અહીં કે છે ચણાની મુઠ્ઠી દઈને ચિંતામણી ખરીદે. એક મુઠ્ઠી આપે ને ચિંતામણી, ચિંતામણી પાછું ઓલું નથી કીધું, રતન બતન નહીં, આ તો ચિંતામણી. હું જે ચિંતામણી એટલે ચિંતવે એવું થાય એમ ચિંતામણી. મની રતન ની વાત નથી. અહીં તો ચિંતામણી લીધું, હાથમાં હતું ને એને કઈ ખબર નહીં. લેના ચણાનું ખવાઈશું, જોયું કઈ ખવાઈશું નહીં. હા, મીઠા લાગી બોલે. સમજાણું કાંઈ આ નાના છોકરાને હોય છે ને દિવાળી એવામાં 10 પણ એના દાગીના પહેરીને બહાર રમવા મૂક્યા હોય, એને એવો લાભ જોઈને કોઈ કંદોઈ બંદો નીકળે, પેંડા બેંડા હોય એની પાસે, પેંડા ચખાડે છે. કોઈ ન હોય મા બાપને આપવા, ચખાડે તો ઘર ડોકમાં હોય ને બહેનો 4 એનો દાગીનો આમ લઈને ચખાડે. સારો લખા જ્યાં ઓલો તો દાગીનો લે એની કઈ નહીં. દાગીનો એને અડાડે એને જીભે તો સારું તો ન લાગે. પેંડો અડાડે મોટો, આવડો મોટો આમ આપે છે હોય ચારાનો. અત્યારે તે દી તો ચારાનો ક્યાં હતા આપતો, 2 પૈસાનો પેંડો હતો. તે 2 આનાનો શેર, 2 આનાના શેર પેંડા હતા 50 વર્ષ પહેલા. 2 આનાના શેર, 2 આનાના શેર તો હારામાં હારા ઉમરાળાના કહેવાય છે. ઉમરાળાના પેંડા ઊંચા કહેવાય છે. અમારે બધું આ તો અનુભવેલી વાત છે બધી. 100 પૈસાના શેર ગાંઠિયા ને 2 આનાના શેર પેંડા. સમજ નહીં? હા, બીડીની દુકાન નથી, જૂઠા બોલાની. હા, દાસના પેંડા, દાસ પરસોત્તમ દાસના એ છે. ગયા હતા આપણે અપાસની જોડી હતા અમે ત્યાં ભિક્ષા લીધી. 100 પૈસાના ગાંઠિયા હારા હો. અત્યારે તો પણ તમારા 2 રૂપિયા મળે નહીં. અને 2 આનાના પેંડા, 2 આનાના પેંડા. કેસે ગુલા ને આમ પેંડો ખવડાવીને 2 રૂપિયાનો દાગીનો લઈ લે છોકરાના હાથમાંથી. સમજાણું કાંઈ? એમ ભગવાન આત્મા પોતાનો અંતર વિવેક, વિકલ્પને પરથી ભિન્ન ભગવાનને ભાવતા જોતા આખો પરમેશ્વર પ્રાપ્ત થાય એવો એક જ્ઞાન નહીં, એવો એક ધર્મ છે. એને જ્ઞાની જાણે. ચિંતામણી રતન પાસે, ચિંતામણી મણિરત્ન કીધું નથી, ચિંતામણી ચિંતન એવો આત્મા છે કે જેને જ્ઞાનથી અંતર આત્માને પકડ્યો, અનુભવ્યો. જેટલો એકાગ્ર થાય એટલો અંદર આનંદ વધારે આવે. એવો ચિંતામણી રતન સમાન ભગવાન આત્મા. આ આત્મામાંથી ચિંતામણી બીજો નહીં, એમ કે છે. પરમેશ્વર ત્રિલોકના નાથ પણ આ આત્મામાંથી એ ચિંતામણી નહીં, એમ કે છે. હા, એવો ભગવાન આનંદથી ભરેલો કે છે કે એનો સ્વાદ જ્ઞાનથી આવે. સહજ 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 સમજાવું કાંઈ? એવો એક અંદર આત્મામાં એ જે આત્મા સહજપણે સંવેદનથી પ્રાપ્ત થાય એવો એક યોગ્યતાનો આત્મામાં ધર્મ ભગવાને જોયું એવું જ્ઞાની પોતે જોવે. 43 જમાવી. આત્મદ્રવ્ય એવું છે, ભાન થયેલા ને કેવું દેખાય છે એમ કે છે કે વ્યવહાર નહીં, બંધ મોક્ષ ને વિશે આ વ્યવહાર નહીં એટલે ઓલા રાગ ને વ્યવહાર ને એમ નહીં.
સમજાણું કાંઈ? પુસ્તકને ટેકો ન દેવો, ટેકો કોણીનો. સમજાણું કાંઈ? શું કીધું? વ્યવહાર નહીં એટલે ઓલા પુણ્યમાં પરિણામ દયાદાનના વ્યવહાર નહીં થાય એ અહીં વાત નથી. એનાથી થતો અહીં તો વ્યવહાર નહીં એટલે ભગવાન આત્મા વસ્તુ છે ને ચૈતન ચિંતામણી મહાપ્રભુ એને બંધ મોક્ષને વિશે દ્વૈતને અનુસરનારું છે. આત્મા બંધક બંધ કરનાર અને મોચક મુક્ત એવા અન્ય પરમાણુ સાથે સંયુક્ત થતા અને તેનાથી વિયુક્ત થતા એવા પરમાણુની માફક એક પરમાણુ બીજા પરમાણુ સાથે આમ સંબંધપણાને પામે છે ને અને પછી છૂટી જાય છે. તેની અપેક્ષા આવે છે પરમાણુના સંબંધની છૂટવાના પરમાણુની છૂટવાની. એ વ્યવહાર થઈ ગયો. પરની અપેક્ષા આવી ને એટલો વ્યવહાર થયો. પરનો સંબંધ અને અસંબંધ છે ને છૂટ્યો. બંધક મૂચક એવા અન્ય પરમાણુ સાથે સંયુક્ત થતા અન્ય તેનાથી વિયુક્ત થતા એવા પરમાણુની માફક ધીમેથી પછી આવશે હતો. વ્યવહાર નહીં આત્મા બંધ અને મોક્ષમાં બુદ્ધો સાથે દ્વૈતને પામે છે. એટલે કે કર્મ છે એનું સંબંધ પણ છે ને એ વ્યવહાર થયો. આ એનો અભાવ થયો એ પણ વ્યવહાર થયો. સમજાણું કાંઈ? પરમાણુ વ્યવહારની આત્મા બંધ મોક્ષમાં પુદ્ગલ સાથે દ્વૈતને પામે છે. એટલે પરની અપેક્ષાને પામે છે એટલું નિમિત્તનો અપેક્ષા છે, નિમિત્તનો ભાવ થયો. જેમ પરમાણુના બંધને વિશે એક રજકણ અન્ય પરમાણુ સાથે સંયોગ પામવાળું દ્વૈતને પામે અને પરમાણુના મોક્ષને વિશે પરમાણુનો મોક્ષ, મોક્ષ એટલે પરમાણુનું છૂટવું, બીજા પરમાણુથી એક પરમાણુનું છૂટવું, એનેથી પરમાણુ અન્ય પરમાણુ છૂટો થવા દ્વૈતને પામે છે. એમ આત્મા કર્મનું નિમિત્તપણું છે એ વ્યવહાર થયો બંધ, અને એનો અભાવ થયો એ પણ એક પદની અપેક્ષા થઈ. એવા વ્યવહારનો એનો એક ધર્મ આત્મામાં ગણવામાં આવ્યો. સમજાણું કાંઈ? અન્ય પરમાણુ છૂટો થવા ઉભે છે એટલે કર્મ અન્ય દ્રવ્ય છે, ભગવાન અન્ય દ્રવ્ય છે. તો એ અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્યનો નિમિત્તપણાનો સંબંધ અને એનો અભાવ, બંધમાં નિમિત્તનો સંબંધ અને મોક્ષમાં એ નિમિત્તના અભાવનો વિયોગ, નિમિત્તનો વિયોગ, એટલી અપેક્ષા ભાવો એક ધર્મ ગણવામાં આવે છે. એટલે બીજી ચીજ છે એમ સિદ્ધ કરવું છે. બીજી ચીજનો સંબંધ છે એ વ્યવહાર છે. આ એનો અભાવ થવો એ પણ વ્યવહાર છે. ઘરની અપેક્ષા છે ને. કોઈ એમને લઈ લે કે એકલો આત્મા જે છે ને બીજી ચીજ કોઈ જગતમાં નથી અને મનથી મુક્ત થયો એટલે પરમનો સંબંધ હતો જ નહીં અને સંબંધ છૂટ્યો નથી, વ્યવહાર નહીં એમ છે. સમજાણું? પરની અપેક્ષાના કથન એને વ્યવહાર નહીં કહે છે. એટલે વ્યવહારથી કર્મનો સંબંધ હતો એવો જ એનો વિયોગ થયો. વસ્તુ તો એ પોતાને કારણે છૂટીને બંધમાં હતી, પણ પરની અપેક્ષાથી અને વ્યવહાર નહીંથી એવો એક ધર્મ, ધર્મ એટલે ભાવ, એવો ભાવ આત્મામાં છે એમ ગણવામાં આવે. સમજાણું કાંઈ? હવે નિશ્ચય, આત્મદ્રવ્ય નિશ્ચય નહીં. નિશ્ચયથી જુઓ, સ્વાશ્રયથી જુઓ તો બંધ મોક્ષને વિશે અદ્વૈતને અનુસરનારું છે. બંધના ભાવમાં પણ રાગની અપેક્ષાનો બંધ ભાવ પોતાથી નિશ્ચયથી હતો અને એનો અભાવ થયો હતો પણ પોતાથી થયો. પરની હારે કઈ સંબંધ. સમજાણું કાંઈ? એકલો બંધાતો અને મુકાતો એવો બંધ મોક્ષ ચિત્ત સ્નિગ્ધ વૃક્ષ પરની પરમાણુ, એ પરમાણુ છે. પેલો ચિકાસવાળો વિશેષ હતો અને પછી ચિકાસવાળો એનાથી વિશેષ થયો, પણ એ પોતાથી થયો છે. એમાં કઈ પરની અપેક્ષા નથી. એક રજકણને બે ગુણ ચિકાસ હોય તો બીજા સંબંધ પામે,
પણ એ સંબંધ પામવો એ તો વ્યવહાર થયો, પણ બે ગુણ ચિકાસ પોતાથી છે માટે બંધને યોગ થયો, અને છૂટ્યો તો પોતાથી છૂટ્યો છે. બંધ મુક્ત એક ગુણ ચિકાસ રહી ગઈ, તે પોતાને કારણે બંધને મોક્ષ, પરની અપેક્ષા એમાં છે. સમજાણું કાંઈ? એકલો બંધાતો અને મુકાતો એવો જે બંધ મોક્ષને ઉચિત સ્નિગ્ન વૃક્ષત્વ ગુણે પરિણિત ચિકાસને લુખાપણે પ્રણમેલો પરમાણુ તેની માફક નિશ્ચયની આત્મા એકલો બંધને મુક્ત થાય છે. શું કે છે? નિશ્ચય નહીં, બંધનો રાગનો સંબંધ છે એ પોતાનો છે, પરનિયારે સંબંધ એ રાગનો સંબંધ છે. એવો એક ધર્મ નિશ્ચય નહીંથી જ્ઞાની પોતાના જાણે છે, અને એ રાગનો અભાવ થયો અને મુક્તિ થઈ પોતાને કારણે છે, પરની અપેક્ષા છે. આ તો કોઈ પાછો આ નિશ્ચયનો એટલો વેદાંત જેવું ન લાગી જાય ને, એથી આ બધો ખુલાસો કર્યો છે. એકદમ અદ્વૈત અદ્વૈત ને શુદ્ધ શુદ્ધ એટલે બધા વેદાંત આ બધું એક છે એમ થઈ જાય એમ નથી. સમજાણું કાંઈ? કારણ કે ઘણા એમ લે છે ને કે વ્યવહારો અભૂયત્વ એમાંથી કાઢે છે. એક નાથુલાલ હતા ને કોણ પંડિત નહોતા બધા મુંબઈમાં, નથુરામ પ્રેમી, એને એમ કહ્યું કે સમયસારમાં કુંકુંદાચાર્યે વેદાંતના ઢાળામાં સમયસાર ઢાળ્યું છે. ખોટી વાત છે, કારણ કે એનો જ્યાં મૂળ અર્થ જોવા જાય કે વ્યવહારથી અસત્ય છે, એટલે કે પર્યાય પણ જૂઠી છે. થઈ ગયું એટલે વેદાંત થઈ ગયું. વ્યવહારો ભુજત થાય ગયો ને, અસત્ય આક્ષેપ છે, પાઠ એવો છે, વ્યવહાર જૂઠો છે, એને વેદાંત થઈ ગયો એમાં તો. હમણાં કાંઈ વ્યવહારો અભૂયત્વ, પર વસ્તુ પણ જૂઠી છે, વિભાવ પણ જૂઠો છે, એક સમયની પર્યાય જે આત્મામાં છે એ પણ જૂઠી છે. એમ વ્યવહાર છે ને એ પણ વ્યવહાર છે, એ અસત છે. સચ શું રહ્યું? જે ત્રિકાળી એક રૂપ વસ્તુ સચ્ચાર છે. સમજાણું નહીં? આમાં સત્યાર તો એક રહ્યો, સત્યાર બે નું એ ભાઈ સત્યાર કોણ? ત્રિકાળની અપેક્ષા ધ્રુવથી સત્યાર છે એમ. સમજાણું કાંઈ? આમ તો ગણો તો કે આત્મામાં ક્ષાય ભાવ નથી, આત્મામાં આ નથી, આ નથી આવતો નિયમ સાહેબ. ક્ષાય ભાવ નથી એટલે આત્મામાં ક્ષાય. તો આત્મા કોણ છે? કે આત્મા પરિણામ ભાવ હોય એટલો એને આત્મા કહ્યો છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા વસ્તુ છે, અનાદિ અનંત સત સત વિનાશી. એમાં તો કે છે કે ક્ષાય ભાવ જે કેવળ જ્ઞાનની પર્યાય છે ને, એ ક્ષાય ભાવ એમાં નથી. કાઢી નાખી પર્યાય નથી એમ કહ્યું. આની અપેક્ષા આ વસ્તુ, પણ એની અપેક્ષા વસ્તુ છે. એ શૈલી છે ને એટલી જરી કઠણ પડે છે, એટલી ઓલા થઈ ગયું છે. ક્ષાય ભાવ નહીં, ઉદય ભાવ નહીં, વર્તો નહીં, ક્ષાય ભાવી દ્રવ્ય માનતા શું રહ્યું? તો પર્યાય વિનાનું દ્રવ્ય એકનું રહ્યું, એકનું દ્રવ્ય તો વેદાંત જેવું થઈ શીખ્યું, પણ એમ નથી. સમજાણું કાંઈ? હિંસારમાં કેમ આવે છે? ઉદય ભાવ છાણા, મગન છાણા, જોગ છાણા, જીવ છાણા, બાણા આત્મામાં છે જ નહીં. આત્મા પર્યાય વાળો આત્મા એ આત્મા નહીં કે ના. એટલે વિતરાગનો માર્ગ પ્રભુ પોતે પરિપૂર્ણ સત છે ને ધ્રુવ, એમાં એ ક્ષાયક ભાવની પર્યાયનો એમાં અભાવ છે. એટલે એની પર્યાયમાં પર્યાય છે. એકનું દ્રવ્ય વસ્તુનું દ્રવ્યાર્થિક નહીંનો જે ધ્રુવ વસ્તુ છે એમાં એ નથી એવી દ્રષ્ટિ કરાવવા એમાં નથી એમ કહ્યું, પણ નથી એવો નિર્ણય કરનાર કોણ છે? પર્યાય છે. સમજાણું કાંઈ?
એવા બે ત્રણ એવા સિદ્ધાંતો છે ને, ખરો સિદ્ધાંત વ્યવહાર અદભુત એમાંથી બધું આવી જાય છે. એટલે જો કાઢો ખરો નક્કી કરો કે જો વ્યવહાર અદભુત છે એનો અર્થ કરો, ને ક્ષાય ભાવ આત્મા નથી એનો અર્થ કરો. અને આપણે કાલે આવ્યું શું મળે નિદ્રામાં જ્ઞાની તો એકલો ધ્રુવ જ્ઞાય ભાવ એક એ નીત છે. હવે પર્યા બેરિયા નથી જ્ઞાની ને, પર્યાય દ્રષ્ટિ નથી એટલે પર્યાય નથી. દ્રષ્ટિ દ્રવ્ય છે માટે દ્રવ્ય દ્રષ્ટિમાં પર્યાય. વસ્તુ એવી સ્વતંત્ર છે, પર્યાય છે અવસ્થા ક્ષણી. એ દેવલાલજી હા ભાઈ આવી ગયો, આવો વિષય આવી ગયો. સાંભળો તો પડે. હવે શરીરનું વરો બેઠવા કેટલાય વરો વહી ગયા હતો. હા, એની જાતને જાણ્યા વિના એનો વરો બેઠું પ્રભાત થતો નથી. પ્રભાત થાય ત્યાં પ્રકાશ થાય એમ કે છે ભગવાન આત્મા. એવા બે ચાર સ્થિતિમાં બોલીએ કે સંબરની ઓનો કીધું શુદ્ધ ભાવમાં કે સંબર નિદ્રા મોક્ષ તત્વ અંદરમાં નથી, અંતર તત્વમાં એ નથી. ઓહો, તો અંતર તત્વ જે વસ્તુ છે ધ્રુવ વસ્તુ એમાં મોક્ષ નથી, સંબર નિદ્રા નથી, તો ક્ષાય ભાવ નથી. એમ આવી ગયું એમાં મોક્ષ તો સમજાણું કાંઈ દેવલાલજી? એ તો વ્યવહારો અભુયત્થો માંથી જ બધું નીકળે. આખો મહાસિદ્ધાંત ગાથા છે. પણ એટલે જ વ્યવહાર નિશ્ચયની અપેક્ષા એ અસત્યાર કહેવામાં. પણ વ્યવહારની આપણે પર્યાય પણ છે, પર્યાય પણ છે, રાગ પણ છે. એ અપેક્ષા એ પર્યાય નહીં, તે પર્યાય અસ્થિ છે. દ્રવ્ય નહીં એ પર્યાયમાં અસ્થિ પણ દ્રવ્યમાં નથી. કુમારજી હા 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 એવું આવે ક્ષાય ભાવ જીવને નથી, ત્યારે પર્યાય પણ જીવ. પર્યાય ભાવ જીવ નથી લેવો તમારે? ના, પર્યાય જીવ નથી લેતા મને. એક અંશ વાળો જીવ ને વસ્તુ ત્રિકાળી એ જ મૂળ જીવ સ્વરૂપ છે એમ કેવું છે. પર્યાય ઉત્પાદ એનો જે સમયનો પર્યાય એ વાસ્તવનું એનું ત્રિકાળી સ્વરૂપ નથી. સમજાણું કાંઈ? બસ જીવમાં ક્ષાય ભાવ નથી, તારો જીવ કયો રહ્યો? ત્રિકાળી પરમ સ્વભાવ ભાવ જે સમ્યક દર્શનનો વિષય, જે સમ્યક દર્શનનું ધ્યેય એમાં એ નથી. માટે તેને દ્રષ્ટિના વિષયની અંદરમાં ક્ષાય ભાવ નથી. સમજાણું કાંઈ? પણ પર્યાયમાં પર્યાય નથી તો નિર્ણય કરે કોણ? એને આ મારામાં આ નથી એવો નિર્ણય કોણ કરે? પર્યાય નિર્ણય કરે છે, દ્રવ્ય નિર્ણય કરે. સમજાણું કાંઈ? આ માનવી દ્રવ્ય ત્યારે એને પર્યાયનું પછી હાથું જ્ઞાન એમ કે છે. પોતે પર્યાય માનવ પર્યાયમાં છે કે નિત્ય છે એમાં અનિત નથી, પણ નિતનો નિર્ણય અનિત કરે છે. આ તો વસ્તુ છે બાપુ, એવું સ્વરૂપ જ એમ છે. જાણું કાંઈ? આ ધ્રુવ છે એમાં ક્ષાય ભાવ નથી. એ નથી પણ કોને નિર્ણય કરી? ફરી એ પોતે નિર્ણય કરે. ક્ષોભ સમાની પર્યાય છે, ક્ષોભ સમાની ક્ષાય તો કેવું જ્ઞાન ક્યાં છે ને? સમજાણો? ક્ષોભ સમનો જે પર્યાય છે થોડો ઉઘાડનો, આ દ્રવ્યમાં ક્ષાય ભાવ નથી. અસ્થિ છે અને આ નથી. અસ્થિ છે આ વસ્તુ. પૂર્ણ પ્રભુ હું છું એટલે કહેવામાં તેમ આવે ને, હું છું એ પણ એક વિકલ્પ છે, એ એમાં નથી. સમજાણું કાંઈ?
એકલો ધ્રુવધામ એ જ આત્મા, એને જ આત્માનું સ્વરૂપ કહ્યું છે. ઉત્પાદ વયનું સ્વરૂપ આત્માનું કહ્યું નથી. નિશ્ચયથી નિશ્ચયથી વ્યવહારે વ્યવહાર છે. પર્યાય નહીં, પર્યાય છે. સમજાણું કાંઈ? અહીં તો પાછું એવી રીતે લીધું છે કે બંધ ને મોક્ષની પર્યાય પણ બે નિશ્ચય છે, બે નિશ્ચય છે. પેલા પરના સંબંધ ને સંબંધનો અભાવ એ તો વ્યવહાર થઈ ગયો. આ તો પોતામાં રાગમાં અટકેલો બંધ ભાવ સ્વનિશ્ચય, એને આત્માનો આશ્રય કરીને છૂટ્યો તો પણ પોતે છૂટ્યો છે, પોતે અટક્યો તો પોતે છૂટ્યો. પરની હારી કઈ સંબંધ નીચેવાની લીધી, રાગની બંધની પડી નીચેવાની લીધી. શું કીધું ભીખાભાઈ? શું કીધું? શેમાં? કર્મની હારી. કર્મની હારે કે નિમિત્તની અપેક્ષા એ બંધ ને અભાવ તો વ્યવહારમાં ગયું. અહીં તો નિશ્ચય ભગવાન આત્મા આનંદનો કંદ પ્રભુ રાગમાં અટક્યો છે, એ પોતે સ્વ નિશ્ચયથી અટકેલો છે. એ નિશ્ચય સ્વભાવ છે એનો. પર્યાય પણ એ નિશ્ચય સ્વભાવ છે. પર્યાયનો નિશ્ચય સ્વભાવ છે. સ્વ આશ્રિત પર્યાય પોતાની પર્યાય પોતાની છે, કઈ પરની પર્યાય નથી. આખી વાતો જુદી છે. સમજાણું કાંઈ? ધ્રુવ ભગવાન આત્મા એ તો ધ્રુવ છે, પણ એની પર્યાયમાં રાગમાં અટકેલો રાગ છે, વિકલ્પમાં અટક્યો એ ભાવ નિશ્ચયથી છે. નિશ્ચય એટલે સ્વમાં છે, એમાં પરની અપેક્ષા નથી. એવું નહીં. જો આ તો થઈ ગયું ના પર ને વિકારમાં પરની અપેક્ષા હોય, વ્યવહારથી નિમિત્ત વિના વિકાર થાય. અહીં તો નિમિત્ત વિના વિકાર થાય એને નીચેની વાત કીધી છે. એ જ વાત. સમજાણું કાંઈ? શું કીધું દેવલાલજી? કે આત્મામાં જે વિકાર થાય છે, રાગ દ્વેષ ને મિથ્યાત, એ પરના કર્મના પાપ વિના ન થાય. એમ કે એ પાપ વિના ન થાય તો વ્યવહારનો વિષય થયો, નિમિત્તનો સંબંધ બતાવવા. પણ અહીં તો પોતાથી પોતાના રાગ દ્વેષ, અહીં મિથ્યા દ્રષ્ટિ અહીં વાત નથી. મિથ્યા થાય એની વાત અહીં છે જ નહીં. મિથ્યા થાય તો એટલો પરલક્ષ્ય થાય છે, અને તે થાય છે નિશ્ચયથી પોતાથી. મિથ્યાત ભાવ ભ્રમણા પણ એનો કરતા જીવ પર્યાય છે, પર્યાય કરતા. એ કર્મ પર્યાયનું છે, કાર્ય પર્યાયનું, સાધન પર્યાયનું, ઉપાદાન છે. એ ષટકારક એક સમયમાં વિકારના ષટકારક જીવના નિશ્ચયથી પોતાથી પરની અપેક્ષા ના છે. વિકાર પરનો છે, આત્મામાં છે નહીં. નહીં કાલ કેતા હતા પરનો છે ને વળી આજ કે છે સ્વનો છે. શું છે આ? હે કરતા કર્મ 75 ભાઈ કઈ અપેક્ષાથી છે? જ્યાં એકલી વસ્તુ છે અને વસ્તુની દ્રષ્ટિમાં જે વસ્તુ આવી ત્યાં તો રાગ આદિ દ્રષ્ટિમાં છે નહીં, તેમ દ્રષ્ટિના વિષયમાં પણ નથી. એટલે એ જોરની અપેક્ષા જે રાગ રહ્યો એ નીકળવાનો છે, અને પરની અપેક્ષાથી થયેલો થી પરમાં છે, મારામાં છે. સમજાણું કાંઈ? એ દ્રષ્ટિના અભેદના જોરની અંદર વિકાર મારામાં છે નહીં. વિકાર થાય છે, આ તો જ્ઞાનીની વાત છે કે નહીં? વિકાર છે તે પૂતગલનું કાર્ય છે. મારા દ્રવ્યનું પરિણમન થઈને વિકાર થાય એવો હું છું? સમજાણું કાંઈ? જ્ઞાનીના ગમમાં જેમ નાખે છે હમણાં એમ કે છે. એક ગણ એમ કહેતો જ્ઞાનીને તમે જેમ ઊંધું મારે તો હમણાં કીધું હમું ઊંધું મારે ને આમ
જેમ હોય એમાં ગમા કહેવાય, ન હોય એમાં કહેવાય. ઘણા વર્ષ પહેલાની વાત છે, 30-40 વર્ષ પહેલા લોકો કે છે જ્ઞાનીના ગમા, જેમ આપણે ગમા એટલી હોય એવું જ્ઞાન કરે કે મફત ગડબડ કરતો છે. જ્ઞાન છે એ ગમાનું આખું સૂત્ર છે ભગતમાં, 24મું સૂત્ર ગમાનું. સમજાણું કાંઈ? હા ભાઈ, તારા સ્વરૂપમાં દ્રવ્યગુણ વસ્તુ છે, એની શક્તિઓ છે, એમાં તો વિકાર છે. અને વિકાર જે છે એ તારા પર્યાયમાં છે. પરની અપેક્ષા નિમિત્તની વ્યવહાર થઈ ગયો, અને પરની અપેક્ષા નથી તારાથી થાય છે તે નીચે થઈ ગયો. જ્ઞાની સંકિતી 4 જ્ઞાનનો ધણી ગણધર શુદ્ધ જ્ઞાની 14 પૂર્વની રચના જેને કરી છે એ પણ એમ જાણે છે આ રાગનું નિશ્ચય બંધન મારો સ્વભાવ છે. મારો સ્વ પરની અપેક્ષા વિનાનો રાગમાં અટકેલો છે. એમ એવો ધર્મ જ્ઞાની 4 જ્ઞાનનો ધણી જાણે છે. હા હા હા. અને તે રાગથી છૂટો છું એ પણ સ્વને છે, મારે કારણે છૂટ્યો છું. એ છૂટવો એ મારો પર્યાયનો નિશ્ચય ધર્મ છે, પરને લઈને છે. સમજાણું કાંઈ? બાકી નિશ્ચયથી તો વળી કર્મ વ્યાપક વિકાર વ્યાપીએ. 75-76 ત્યાં કઈ અપેક્ષાથી કથન છે? આ કઈ અપેક્ષા? અહીં તો સમ્યક દર્શન થયું છે. સમ્યક દર્શન ધ્રુવ ચૈતન્ય અવલંબીને આત્મજ્ઞાન થયું છે. જ્ઞાન થયું છે તે જ્ઞાન આવા એનામાં અસ્તિત્વના સ્વના જે પ્રકાર છે તેને તે બરાબર જાણે. હે એમ કે પરથી ભીન પાડવાનું તો શું? હા, એ વાત છે તેમ. પરથી ભીન પાડવાની અપેક્ષા એ શું, પણ પોતાથી ભીન પાડવાની અપેક્ષા એ રાગ પર. શું છે સમજાય છે? જ્ઞાનમાં જોડવાય તો મૂંઝવણ આવે છે. હે થોડી જરાક આવે. હા હા હા, એમ છે. મૂંઝવણ આમાં છે જ નહીં. આ મૂંઝવણ કાઢવાનો તો કાઢેલાની તો વાત છે. મૂંઝવણ નીકળી ગયેલા ને શું છે એનું તો આ જ્ઞાની ધર્મી પોતાના વસ્તુ સ્વભાવની દ્રષ્ટિનું ભાન હોવા છતાં તેને જ્ઞાનમાં મારામાં રાગ ભાગ, પછી રાગ દિશાદી હો મિથ્યાત્ની આ વાત નથી. અનંતાનંદીનો રાગ નથી, પછી બીજો અપ્રત્યાખ્યાની અને રાગ આદિ છે. એનું અસ્તિત્વ મારી પર્યાયમાં છે, સ્વાશ્રય છે, નિશ્ચયથી છે, પરની અપેક્ષા વિના છે. એમ જ્ઞાની સાધક સાચા જ્ઞાન વાળો આવા અંશનું એના તત્વમાં છે. એમ સાચું જ્ઞાન બરાબર જાણે છે. વિતરાગનો માર્ગ કરવો. આ વિતરાગ એટલે આત્મા પાછો. વિતરાગ સ્વરૂપ જૈન સ્વરૂપ છે પોતે. એની પર્યાયમાં જ્યાં સુધી વિતરાગતા પૂર્ણ ન થાય ત્યાં સુધી આવો રાગ જ્ઞાની જાણે 4 જ્ઞાનના ધણી ગંધર્વ કે રાગને લઈને બંધ મારે છે, બંધ અટક્યો છે, રાગ મારો નિશ્ચય ભાવ છે, એમ જ્ઞાની બરાબર જાણે. સમજાણું કાંઈ? પરને લઈને પરની અપેક્ષામાં કે પરને લઈને અટક્યો નતો, પણ એમાં નિમિત્તનું લક્ષ્ય હતું ને, એથી એને નિમિત્તની અપેક્ષા ગણીને વ્યવહાર ગણ્યો, એનો અભાવ ગણીને વ્યવહાર ગણ્યો. નિમિત્તને વ્યવહાર નહીંમાં નિમિત્તને કારણે અટકેલો હતો એમ નથી એમાં પાછું. સમજાણું કાંઈ? વ્યવહાર નહીં જે કીધો માટે પરને લઈને અટક્યો છો રાગમાં, એ જ્ઞાન નથી કેવું ન્યાય એમ.
પણ રાગ થવામાં નિમિત્તપણું જે હતું એનો અપેક્ષા ગણીને વ્યવહાર કર્યો અને એનો અભાવ થયો, ઓલા પરનો અભાવ થયો ત્યારે એની પરની અપેક્ષા અભાવની આવી ને, થયો એને કારણે અભાવ, પણ એટલી અપેક્ષા આવી એથી તેને પરની અપેક્ષા પરાશ્રિત વ્યવહાર, પણ પરાશ્રિત એટલે પરને આધીન થયો છે માટે વ્યવહાર, પર આધીન કરાવે છે માટે વ્યવહાર એમ છે. ધીરુભાઈ અમારે કઈ મૂંઝવણ થાય નથી હો. એ છે આત્મદ્રવ્યમાં વસ્તુ ભગવાન આત્મામાં એવો એક ધર્મ એટલે ભાવ એને ધારી રાખેલો છે નિશ્ચયથી કે રાગ ભાવ જે વિકલ્પ ઉઠે છે એ એનામાં નિશ્ચયથી છે અને એ ભાવ બંધ થયું છે એમાં પરની અપેક્ષા આવતી અને એ ભાવ બંધ છૂટ્યો એમાં પણ પરની અપેક્ષા આવતી. એકલો પરમાણુ જેમ પોતાની ચિકાસને કારણે રહેલો છે, વિશેષ ચિકાસ થઈ તો પણ પોતાને કારણે પરમાં નિમિત્ત રૂપે સંબંધ થયો છે, એ કઈ પરના કારણે સંબંધ છે? સમજાણું કાંઈ? આ તો ભાઈ વરસ બેસતા આવી નથી તો મંગળી છે, જોવા મોટી સુપ્રભાત છે. હા, મેળ છે જ્ઞાન સમ્યક આનું નામ કહેવાય. સમ્યક જ્ઞાન સૂર્ય ઉગ્યો એ પોતાનો એક અંશ રાગ છે એના ધર્મને જાણે એનું નામ સમ્યક જ્ઞાન કહેવાય. રાગ મારો નથી, પરને લઈ નથી હોય એમ માને એમ છે. વ્યવહાર નહીં ભાઈ પરને લઈ નથી હોય એમ તો છે જ નહીં ભાઈ. વ્યવહારમાં પરને લઈ નથી એમ તો છે જ નહીં, પણ થવામાં નિમિત્ત હતું એટલી અપેક્ષા રાખીને વ્યવહાર કરવામાં આવે છે. સમજાણું કાંઈ? મારે ધર્મભાઈ છે એમ છે તાણે તો આવું છે જ ને. હા, આત્મદ્રય તારો ભગવાન જ્ઞાની એ પોતે જોયો એનો પોતાનો ભગવાન, એ ભગવાનમાં આવો એક ધર્મ, એક વ્યવહાર ધર્મ એટલે નિમિત્તનું હતું એટલી અપેક્ષામાં, બસ નિમિત્તથી થયું એમ પ્રશ્ન નથી. સમજાણું કાંઈ? પણ નિમિત્ત સંબંધ છે એ વ્યવહાર થયો અને અભાવ થયો એનો એ પણ વ્યવહાર થયો. નિશ્ચયમાં પરનું કાંઈ નહીં. રાગ થયો એ મારામાં છે, મારાથી છે, અટક્યો છું નિશ્ચય મારો છે, છૂટ્યો છું હું મારાથી. એવો એક બંધ મોક્ષથી પરની અપેક્ષા વિનાનો બંધ મોક્ષ પોતાથી છે એવો એક ધર્મ યોગ્યતા આત્મામાં આત્મા એ ધારી છે, તેને સમ્યક જ્ઞાની પોતાને આ રીતે જોવે. હા, નિશ્ચય નહીં, બંધ ને મોક્ષને વિશે અદ્વૈતને અનુસાર, અદ્વૈતને એટલે પરને નહીં સ્વને એમ. અદ્વૈતને નું સુનનારું સમજાણું થાય શું આવ્યું છે એમાં લખ્યું છે કે નહીં? બંધ ને મોક્ષ ને વિશે અદ્વૈતને અનુસરનારું છે. બોલ્યામાં દ્વૈતને અનુસરનાર તો પોતે જ હતો. એટલી વાત નાખી છે અમૃતચંદ્રાચાર્ય. કોઈ એકાંત ન લઈ જાય વસ્તુને, અભેદ ને નિશ્ચય ને વસ્તુ સત્યાર્થ ધ્રુવ જ છે, પર્યાય અસત્યાર્થ છે. આ બંધ મોક્ષ પર્યાય બે અસત્યાર્થ પેલો વ્યવહાર નહીં, વ્યવહાર નહીં તો ઓલી વ્યવહાર, આ પરની અપેક્ષાનો વ્યવહાર નહીં, પર્યાયનો વ્યવહાર. ભગવાન આત્મા ધ્રુવ બિંબ ચૈતન છે એની એ નિશ્ચય ક્યાં? અને અહીં બંધનો રાગ અને છૂટું મોક્ષ એ બે પર્યાય છે. પર્યાય તે વ્યવહાર છે, ત્યાં એ વ્યવહાર કીધો બોલે ત્રિકાળની અપેક્ષા. અહીં નિશ્ચય કયો? પરના સંબંધના અભાવની અપેક્ષા નિશ્ચય કયો? સમજાણું કાંઈ? શું કહ્યું? ઓલામાં બંધ મોક્ષને વિશે દ્વૈતને અનુસરનાર છે, નિમિત્તના સાપેક્ષમાં હતો
નિમિત્ત છૂટ્યું એટલો અનુસંધારો નિમિત્તની અપેક્ષા વ્યવહાર ગીને પરને લઈને છે, પરને લઈને અહીં કઈ છે એ વાત અહીં છે જ નહીં ક્યાંય. બસ ભગવાનમાં વ્યવહાર નહીં કયો છે, પણ વ્યવહારની શું છે સમજાવી ને. વ્યવહાર નહીં નથી, એનો વિષય નથી, એનો વિષય પરની અપેક્ષા હોવા વિષય છે તે વ્યવહાર જાણે છે. બસ નિશ્ચય અદ્વૈતને અનુસરનાર છે. એકલો બંધાતો અને મુકાતો એવો બંધ મોક્ષ ઉચિત, બંધ મોક્ષને લાયક. સ્નેહને વૃક્ષત્વ ગુણને પરિણીત પરમાણુ, પરમાણુ પોતે જ એ રીતે બે ગુણ પણ પરિણમો છે એટલે બંધને યોગ થયો. એક ગુણે પરિણમો, બંધને અયોગ થઈ ગયો. એ પોતાને કારણે છે. સમજાણું કાંઈ શું કીધું એવું? પરમાણુ એક પોઈન્ટ છે રજકણ. આ તો ઘણા રજકણનો દો છે. એનો પોઈન્ટ છેલ્લો ભાગ, છેલ્લો જેના બે કટકા ન થાય એ પરમ અણુ, એ રજકણમાં સ્પર્શ ગુણ છે. અને એમાં ચિકાસ ગુણ ને લુખાસ ગુણ બે પર્યાય, બે ગુણ ચિકાસ હોય તો પરારે સંબંધને યોગ ગણાય. એક ગુણ હોય પરનારે સંબંધને યોગ, પણ એ પોતાને લઈને છે કે છે. સમજાણું કે એમાં નિમિત્તની અપેક્ષા છે. અરે સમજાય છે નહીં? સમજાય બધું ઘણી વાર આવતો હોય બીજું હમણાં ના બીજું જેવું લાગે કે અમદાવાદમાં આવું મુકાતું છે. હું મારો કે મુંબઈમાં આવી વાત મૂકે તો શું કે ઓલા બધા માથાના ફરેલા હોય સાધારણ ધર્મની કઈ ખબર ન હોય. ગમે એવા લોજિકથી વાત થાય પણ એ વસ્તુ સૂક્ષ્મ છે, એને જે રીતે છેવાય છે એ રીતે જો ખ્યાલમાં ન આવે તો તેને મૂંઝવણ થયા લીધા એ છે. એ જેમ પરમાણુ, એક પરમાણુમાં બે ગુણ ચિકાસ, ચિકાસ એટલે પર્યાયનો સ્પર્શ ગુણ ચિકાસ છે, એની પર્યાય વર્તમાન છે ને. જુઓ દેખો, એક પરમાણુ છે રજકણ, એમાં સ્પર્શ ગુણ શક્તિ ચિકાવ છે. કારણ વસ્તુ છે એ વસ્તુ છે. હવે એનો ગુણ છે કે નહીં સ્પર્શ નામનો શક્તિ, એ શક્તિની પર્યાય પ્રગટ બે ગુણની બે અંશ રૂપે પરણમે એ બંધને યુગ પોતાથી છે. એક ગુણે પરણમે તો બંધને યુગ પોતાથી નથી. સમજાણું કાંઈ? સમજાય છે કે નહીં? આમાં એ મુકુંદ ભાઈ માન માન પકડે રાખવાના ગરી ગયા ઓલા મતલબમાં ભગવાન આત્મા છે કે નહીં? વસ્તુ આ જાણનારો છે કે નહીં? જાણવાનું અસ્તિત્વ આત્માનું છે, જાણવાનું અસ્તિત્વ જડનું છે. એ જાણવાનું જેનામાં હોવાપણું તે આત્મા. સમજાણું કાંઈ? એવા એવા અનંતા ગુણોનો પિંડ તેને આત્મા કહેવામાં આવે છે. પૃથક ઈ જ છે કરીએ તો, ખરેખર તો એ જ પૃથક છે. બીજી ચીજને નક્કી કરનાર, હા ના કરનાર તો એ છે. દરેક વસ્તુની મુખ્યતામાં જ્ઞાનવાળો આત્મા ન હોય તો આ છોડવા લાયક છે, આ લેવા લાયક છે, આ જડ છે, આ એવું બુદ્ધનું જ્ઞાન ન હોય તો આ શું છે, આ રાગ છે, આ પર છે, એ જાણ્યું કોને? દરેક ક્ષણમાં પહેલા આત્મા ન હોય તો જ્ઞાન વિના તેને આ ત્યાગ ને આ ગ્રહણ, આ યુન, આ યુન જાણ્યું કોને? સમજાણું કાંઈ? ખરેખર તો એની મુખ્યતા અને પૃથકતા છે. આ તો ગરી ગરી પર નહીં મારાને ઉર્જતા સિદ્ધ છે, એનું પોતે જ મુખ્ય છે. શરીર આવ્યું, શરીર ગયું, આ સંયોગ થયો, આ સંયોગ ગયો, આ દાળ ભાત આવ્યા, આ ગયા, એનું જાણનાર તો તે ક્ષણે પોતે પોતાની પર્યાયથી જાણે છે. એની જો મુખ્યતા ન હોય તો આવ્યું ગુણ થવાનું જાણે કોણ? સમજાણું કાંઈ? બરાબર છે કે નહીં પ્રવીણભાઈ? એ શ્રીમંત યાદ છે? શ્રીમંત નું છે નહીં નથી અમારે પુસ્તક નથી.
ઉર્ધતા, સમતા રમતા ઉર્ધતા આવે છે ને, ન્યાયતા સુભાવ એ સમયસર નાટકનું છે. હા તો પેલી તમે તો થઈ છે ને, પણ શું કે થઈ છે એમ તો કે છે. એટલામાં થઈ 26 જો શું કે છે, ઉર્ધતા એનો ગુણ છે આ જીવનો સ્વભાવ. મોટા પણ બધાથી મોટા, પણ બધાથી જુદા, પણ બધામાં હાજર. કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ નથી. બરાબર છે? કોઈ પણ જાણનાર આત્મા ક્યારે પણ કોઈ કાળે પણ કોઈ પણ પદાર્થ શરીર, વાણી, મન, રાગ, દ્વેષ, પુણ્ય, પાપ, વિકલ્પ આદિ કોઈ પણ ચીજ પોતાના અવિદ્યમાનપણે પોતે નથી એમ જાણે એમ બને. પોતે નથી ને જાણનાર થયો. પોતાના અવિદ્યમાનપણે જાણે કે પોતે નથી અને જાણે એમ બનવા યોગ નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે. પહેલું પોતાની હયાતી ઘટે છે. હયાતી ઘટે ત્યારે આ છે એવું જ્ઞાન જીવને થાય. એ પોતાની હયાતી છે, પરની હયાતી ક્યાં સ્વીકાર નથી કે પોતાની લઈને હયાતી છે. અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ ત્યાગ આદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે કે ભાઈ આ વસ્તુ ગઈ એ તો બીજી ક્યાં લઈ શકે છે, પણ આવીને ગઈ એના જ્ઞાન પોતે છે. અથવા એનાથી ઉદાસીન થયો એના જ્ઞાનમાં પણ પોતે જ છે. પોતે જો જ્ઞાનની હયાતી વિદ્યમાનપણે ન હોય તો આ ગ્રહણ ત્યાગનું કોને જાણ્યું? એની હયાતીમાં જ્ઞાનના હયાતી ચૈતન જ્ઞાનની વિદ્યમાનતામાં આ બધું જણાય છે. સમજાણું કાંઈ? કોઈ પણ પદાર્થનું ગ્રહણ ત્યાગ, બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પમાત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય તો થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ, મુખ્ય રહેનારો, પ્રથમ રહેનારો ભગવાન જ્યાં હોય ત્યાં પોતે જ મુખ્ય છે જાણનાર. તેના મતે તે પદાર્થ જીવ છે તેને ગૌણ કરીને, એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઈચ્છે એનું વિદ્યમાન પણ જાણનાર ભગવાન વિના કોઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય. એવો એ પ્રથમ ઉર્ધતા ધર્મ જેને વિશે છે તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. હે બહુ સરસ છે ભાઈ. શ્રીમદમાં છે, 26 વર્ષની ઉંમરે 8 વર્ષે જાતિ સમણ હતો. 16 વર્ષે મોક્ષમાળ બનાવી, 16 વર્ષની ઉંમરે મોક્ષમાળ બનાવી, 108 પાઠ. 8 પાઠ બનાવીને 108 મણક આવે છે ને માળાના, 108 પાઠ બનાવી મોક્ષમાળાના માહિતી 26 વર્ષે કે છે. આ 6 શબ્દો બનાસદાસના સમયસર નાટકના. સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. એમાં ઉત્તર એકનો થાય અતુટ બધા નથી. જેનામાં પહેલા કોઈ પણ ગ્રહણ ત્યાગ કે ઉદાસીન એમાં મુખ્યતા વિદ્યમાન જીવની ન હોય તો એ જાણવામાં આવતો મને બધામાં વિદ્યમાનતા જાણવાની પોતાની જ છે. એ જ્યાં હોય ત્યાં ભગવાન જ પોતે અસ્થિપણે જણાય. એમ કે અત્યારે ધર્મ આવે છે ને અબાળ ગોપાળને જણાય છે તો આત્મા પણ માને છે મારો આ જણાય છે મને. સમજાણું કાંઈ?
કે છે નિશ્ચયથી તો ભગવાન આત્મા પોતાનાથી નિશ્ચય નહીં, આ નિશ્ચય નહીં, સ્વના પર્યાયની અપેક્ષાની નિશ્ચય નહીં છે. આ નિશ્ચય નહીં, ત્રિકાળી નિશ્ચયનો વિષય છે, એ આ નિશ્ચય નહીં નથી. એ પણ એક પહેલો ધર્મ આવી ગયો. પહેલાનો દ્રવ્ય નહીં, પહેલો દ્રવ્ય નહીં, એકરૂપ રહેનાર વસ્તુ તે દ્રવ્ય નહીં છે. એવી એવી આવી 48 નો એવું 48 ધર્મ ગણ્યા પણ છે અનંતા. બંધાતો અને મુકાતો એવા બંધ મોક્ષ ઉચિતની એમ બંધને મોક્ષને યોગ્યતા વાળો જીવ એમ લેવો. પરમાણુની સાથે બંધને મોક્ષને યોગ જીવ જ પોતે પોતાથી છે એમ સમ્યક જ્ઞાન શુદ્ધ જ્ઞાની ધર્મી આમ જાણે છે. સમજાણું કાંઈ એમ કે હું તો સમ્યક દર્શન થયું, હવે જે રાગ રહ્યો છે એ પરને લઈને રહ્યો છે એમ નથી. સમજાણું કાંઈ? હવે વાસના થાય છે એ તો ચારિત્રમોનો ઉદય હોય એટલે વાસના થાય એમ નથી કે છે. સમજાણું કાંઈ? એ વાસનાનો પર્યાય મારામાં છે, નિશ્ચયથી છે, સ્વ આશ્રય છે, સ્વને જ અનુસંધાર છે, પરની અપેક્ષા અનુસંધાર નથી. એવો મારો એક ધર્મ છે. એમ શુદ્ધ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ આમ જાણે તો કે ના ના એ કર્મ વિના અધિકાર થાય નહીં. અને કર્મની પ્રધાનતા એ વળી જુદું. આપણું કર્મ તો નિમિત્તની પ્રધાનતાથી કર્મ આવે છે, એટલે કર્મ બળવાન છે. એમાં ભગવાન શું કહેતું ઊંધું મારે બધું બળવાન એને કરી રહ્યો. હાથમાં હું ક્યાં બળવાન અજીવ છે, તો અજીવની પર્યાય. આ જીવની પર્યાય બળવાનું પણ આવ્યું કેમ ના? એકબીજાનો અત્યંત અભાવ છે ને. કર્મના ઉદયની જળ પર્યાય છે અને રાગની પર્યાય તો ચૈતન્ય વિકારી અવસ્થા છે. બે બીજા એકબીજાનો અભાવ છે, એને લઈને આવ્યું ક્યાંથી? એમ કે છે અહીંયા સમ્યક જ્ઞાની પણ ધર્મી ગંધર્વદેવ પણ પોતાના પર્યાયમાં રાગનો બંધભાવ છે, નિશ્ચયથી મારે લઈને છે. સમજાણું કાંઈ? એમ જ્ઞાની જાણે છે. અને રાગનો અભાવ થઈને વિતરાગ થાય એ પણ હું એકલાને લઈને વિતરાગતા છે, બીજાનો અભાવ થયો માંથી વિતરાગતા થઈ છે. એમ જીણું તો છે પણ હવે એને મજબૂત તો પછી ને હવે કેટલા વર્ષ થઈ ગયા, 35મું વર્ષ બેઠું પરિવર્તન પછીનું. 92માં વરાય બેઠું હતું પેલું જોલેમાં હતું. 92 ને 94 હીરાબાઈના મકાન 95 માં જેમ બંધને મોક્ષ ને નિશ્ચય નહીં, આત્મા એકલો જ બંધને મુક્ત થાય છે એનો અર્થ છે. નિશ્ચય નહીં, એકલો જ બંધને મુક્તિ થાય છે. એકલો જ બંધને મુક્ત થાય છે. બેકલો ગયો વ્યવહારમાં સમજાણું કાંઈ? બધુમાં ઊંચુમાં બંધ મોક્ષ ઉચિત સ્નેહ સત્વ ગુણ પરિણિક પરમાણુ બંધ મોક્ષ અદ્વૈત અનુભવતી અનુવર્તી છે. અનુવર્તી છે, વર્તે અનુસંધાન છે. પોતે અદ્વૈતને પોતાને અનુસરીને રાગ છે. હા, પોતાને અનુસરીને રાગ છે. જ્ઞાની સંકીર્તિ પોતાને અનુસરીને રાગ એમ માને છે. એમ કહે છે ને, જો ભાઈ આ રામ અને લક્ષ્મણને 6 મહિના ઉભી રાખ્યા, એ તો શું ચારિત્રમોનો ઉદય હતો, નાચે રાખ્યા. આ ના પાડે છે એની પોતે કૃષ્ણ રામ પણ એમ જોતા નથી. આ રાગ મારામાં મારે લઈને છે એમ જોવે છે. સમજાણું કાંઈ? પછી કે જયારે 6 મહિનાનો રાગ છૂટ્યો, ચારિત્રનો છૂટી ગયા, એમ નથી એમ કે છે. એ રાગ હતો ત્યારે પોતાને અનુસરીને અને ચડ્યો તે પોતાને અનુસરીને છે.
ઘરને કારણે છે. બહુ વિવેકી છે. સમજાણું કાંઈ? બધાને મુક્ત થાય છે તેમ એવા એવા સુરતાળી ધર્મો, અનંત ધર્મો છે. એને જીવવું છે તેમ સમ્યક જ્ઞાન જાણે છે. કારણ કે સમ્યક દ્રષ્ટિ થયો એટલે સાચું જ્ઞાન થયું. સાચા જ્ઞાનમાં આવા ધર્મ પોતામાં છે એમ જાણે ત્યારે એનું નામ સમ્યક દર્શનની સાથે સાચું જ્ઞાન થયું કહેવામાં. અને એ જ્ઞાન ધર્મ જ્ઞાન છે. એ સાચું જ્ઞાન છે. રાગ મારાથી ને રાગ છૂટો મારાથી એનું નામ સાચું જ્ઞાન છે. હા, સમજાણું કાંઈ?